હરે કૃષ્ણ. તમે કાજુ કતરી તો ઘણી ખાધી હશે, પણ આ ફ્રેશલી બેક્ડ બદામ પૂરી, કાજુ બદામ પૂરી બનાવી જોજો, તમને મજા પડી જશે ખાવાની. તો ચાલો બનાવીએ. તો મિક્સી બ્લેન્ડર જારમાં મેં અડધો કપ ફાળા કાજુ લીધા છે, 1/4 કપ બદામ લીધી છે, તેને ઉમેરી દઈશું આપણે જારમાં. અને 1/3 કપ જે આપણી નોર્મલ શુગર આવે, ખાંડ, તે જ લીધી છે. તમે ઈચ્છો તો સાકર પણ ઉમેરી શકો. અને 1 ચમચી એલચી પાવડર ઉમેર્યો છે. હવે આ બધું આપણે પલ્સ મોડ પર બંધ ચાલુ કરી અને તેને દળી લેશું, વાટી લેશું. જો આપણો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે કાજુ બદામનો. નેક્સ્ટ મેં દૂધમાં થોડું કેસર ઘોળી રાખેલું તે ઉમેરી દઈશું. અને તેનાથી જ આપણે આનો ડો જેવો સરસ કઠણ ડો તૈયાર કરી લઈશું. બધું ભેગું થઈ અને સરસ ડો જેવું તૈયાર થઈ જાય એ રીતે, આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે તૈયાર કરી લઈશું. હવે એક આંગળી પર કે ચોપિંગ બોર્ડ પર બટર પેપર પાથરીને આ રીતે આપણે એનો મધ્યમ જાડો નહીં ને પતલો નહીં એવો આ રીતનો રોટલો વણી લેશું. જો સરસ ઇઝીલી વણાઈ રહ્યો છે. અને આ બનાવવું એકદમ સહેલું છે, ફટાફટ બની જાય છે, ના ચાસણીની ઝંઝટ, અને મસ્ત જ બને છે. અને તમે બેકિંગથી ગભરાશો નહીં, બહુ મજા આવશે. એકવાર તમે ઓવન યુઝ કરતા થઈ જશો ને પછી તમને ખૂબ મજા પડશે. જો આ રીતે મેં કૂકી કટર લઈ લીધું છે. તમારી પાસે કોઈ શાર્પ વાડકી કે કંઈ બી હોય એનાથી આ રીતે તમારા મનગમતા શેપમાં આ રીતે કટ કરી અને બધી મેં કાજુ બદામ પૂરી તૈયાર કરી લીધી છે. ઓવનને મેં પ્રીહીટ કરવા મૂકી દીધું છે 180 ડિગ્રી પર. જો સરસ આ રીતની જાડી નહીં ને પતલી નહીં, આ રીતની આપણે બધી પૂરીઓ તૈયાર કરી લીધી છે. તેને બેકિંગ ટ્રેમાં મેં બટર પેપર કે પાર્ચમેન્ટ પેપર પહેલેથી પાથરી દીધું છે. તેમાં આપણે બધી એરેન્જ કરી દઈશું. કેટલું ફટાફટ બની ગયું. કાજુ કતરી બી અલગ જ વસ્તુ છે, એ બી સરસ જ બને છે, પણ આ પણ બનાવજો. આ મારા પપ્પાની તો ખૂબ ફેવરિટ હતી, મારા છોકરાઓને પણ ઘણી જ ભાવે છે, અને મને તો સૌથી વધારે પ્રિય છે. બેક્ડ વસ્તુ તો મને ખૂબ જ ભાવે છે. કોની ફેવરિટ છે કાજુ પૂરી, કમેન્ટમાં જરૂરથી લખજો. જો આ રીતે બધી એરેન્જ કરી અને આપણે પ્રીહીટેડ ઓવનમાં તેને 8 થી 10 મિનિટ માટે બેક કરવા મૂકી દઈશું. તમારા ઓવનનું ટેમ્પરેચર કે સાઇઝ જે રીતનું હોય એ રીતે સેટ કરી લેજો. જુઓ સરસ મજાની તૈયાર થઈ ગઈ આપણી કાજુ બદામ પૂરી. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ રેસિપીઝ સાથે. આવજો, ધ્યાન રાખજો.